તો સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। પીપલોદ, વેસુ, ડુમસ રોડ, ઉમરા વિસ્તારમાં વરસાદ પડ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે। ભારે પવન સાથે હળવો વરસાદ પડ્યો છે। તો સુરત શહેરમાં ભારે પવન સાથે એકાએક વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં પીપલોદ, વેસુ, ડુમસ રોડમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન ફૂંકાયો છે અને વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન વિવિધ વિસ્તારોમાં થઈ ગયું છે। સુરત શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે। પીપલોદ, વેસુ, ડુમસ રોડ, ઉમરા વિસ્તારમાં એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ અત્યારે વરસાદનું આગમન વિવિધ શહેરોમાં થયું છે, જેમાં સુરત શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે, કેવી પરિસ્થિતિ અત્યારે, કેવો માહોલ ત્યાં? જે વહેલી સવારથી સુરત શહેરના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવ્યો છે અને જે અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે તે હાલ જોવા મળી રહ્યું છે। આ વચ્ચે ભારે પવન ફૂંકાવાની સાથે જે હળવો વરસાદી માહોલ પણ છે તે જોવા મળી રહ્યો છે, જેના કારણે જે સુરત શહેરમાં ભર ઉનાળે છે તે આ પ્રમાણે ચોમાસા જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। જોકે આ સ્થિતિ વચ્ચે લોકોએ ભારે બફારાનો સામનો પણ કરવો પડી રહ્યો છે। લોકો ભારે પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે। હવામાન વિભાગ તરફથી જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી તે આગાહીના અન્વયે આજે ફરી એક વખત સુરતમાં વહેલી સવારથી આ પ્રકારનો માહોલ છે તે સુરતના વાતાવરણમાં જોવા મળી રહ્યો છે। જોકે હજી 26 અને 27 તારીખ દરમિયાન જે પ્રમાણે ભારેથી અતિભારે વરસાદની આગાહીની સાથે જે પ્રમાણે જે વાવાઝોડાની પણ જે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેને જોતા વાતાવરણમાં જે પલટો જોવા મળે તો નવાઈ નહીં। જી બિલકુલ, આભાર રાકેશ વિગત આપવા બદલ।